નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે જળ સંમેલન કાર્યક્રમનું ભવ્ય આયોજન। જળ સંમેલન કાર્યક્રમમાં જળને લઈ પાટીલે લેવડાવ્યા સંકલ્પ। જળ એ જીવન અને જીણ વગર જીવન શક્ય નથી। પાણી બચાવવું આપણી ફરજ છે સહિત વિવિધ જળને લઈ સંકલ્પ લેવડાવતા પાટીલ। ધારાસભ્યો, નેતાઓ અને ઉપસ્થિત આગેવાનોએ જળ બચાવવા માટેના લીધા સંકલ્પ। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી। ગીર ગંગાના શ્રી દિલીપભાઈ, સૌ ધારાસભ્યો શ્રી હીરાભાઈ, મંત્રી શ્રી કૌશિકભાઈ, મહેશભાઈ કાકડિયાજી, આ સૌને સાથે મળીને જળ સંચય માટેના કાર્યક્રમની આજે શુભ શરૂઆત કરવાનું નક્કી કર્યું છે। અમીશભાઈએ લગભગ 300 જેટલા જેસીબી 3 વર્ષ માટે 75 જેટલા જેસીબી દર વર્ષે 3 વર્ષ સુધી કામ કરશે એ પ્રકારની અમે જવાબદારી લીધી છે। આજે અમરેલી જિલ્લાના કેટલાક ઉદ્યોગોએ પોતે પણ CSRમાંથી જળ સંચયના સ્ટ્રક્ચર બનાવવા માટેનો આજે જવાબદારી લીધી છે। રાજ્ય સરકારને મનરેગામાંથી મળેલા પૈસામાંથી પણ ગુજરાતમાં લગભગ 4000 કરોડ રૂપિયા હજુ વાપરવાના બાકી છે। એ પૈકી અમરેલી જિલ્લાના ભાગમાં આવેલા પૈસા, મનરેગાના પૈસા પણ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા આ જળ સંચય માટે વપરાય એવી પણ એમણે ખાતરી આપી છે। અનેક અલગ અલગ જગ્યાએથી માન્ય શ્રી